સૂર્યશોભા વંદના ફાઉન્ડેશન અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અસારવામાં આપણે 50 થી વધુ બાળકોને દત્તક લીધા હતા કુપોષણની સારવાર માટે. અને આજે એ સારવારનો છેલ્લો કેમ્પ હતો અને એમાં ઘણા બધા બાળકોના વજન 500 ગ્રામથી ઉપર અને કિલોથી વધુ વજન વધ્યા છે. અને આપણી સાથે અત્યારે ક્રિશિવ છે જેનું સૌથી વધારે વજન વધ્યું છે 1 કિલો ને 200 ગ્રામ જેટલું. અને જ્યારે આવ્યો ત્યારે એનું વજન ઘણું ઓછું હતું. હવે આપણે એની મમ્મી સાથે જ વાત કરીએ કે આ જે આખી ટ્રીટમેન્ટ હતી એમાં એમણે કેવી રીતે શું ધ્યાન રાખ્યું જેથી કરીને બાળકનું વજન આટલું સરસ રીતે વધવાનું શરૂ થયું. કેમ છો? હવે તમે જ કહો કે જ્યારે આવ્યા ત્યારે શું તકલીફ હતી અને અત્યારે શું સારું લાગે છે? એને આગળ ત્યારે ખાવાનું ખાતો વધારે પણ એને દવાથી ફેર પડે, દવાથી એને ભૂખ લાગવા નથી એટલે થોડું ખાવાનું મળે. અને ચાના બદલે મેં એને 2 ટાઈમ દૂધ ચાલુ કરી દીધું. સાંજ સવારે એને પ્રોટીન દૂધ જ આપી અને ટાઈમ થાય ત્યારે એને થોડું ખાવાનું આપું. ભલે વધારે ના ખાય પણ થોડું આપી દઉં ટાઈમ બરાબર લઈ લઈશ. ન તો પહેલાં નહોતું લેતું. દવા ખાધા પછી એને થોડી ભૂખ ગળવા માંડી ને એટલા માટે થોડું સારું. અચ્છા. અને આપણા જે ન્યુટ્રિશન આસિસ્ટન્ટને સમજાવ્યું હતું તમે ઘરના જમવાનામાં કોઈ ફેરફાર કર્યો કે જેથી તમને લાગ્યું કે ના આ ખવડાવવાથી એનું વજન? હા, આમ તો મેં ચોકલેટો બિસ્કીટો એવું બધું ખાતો ને પણ એ બધું થોડું ઓછું કરી કાઢ્યું. એના બદલે ઘરમાં ખાવા માટે રોટલી, દાળ ભાત, ખીચડી આ બધું થોડું વધારે પ્રમાણમાં એને વધારી દીધું. અને એને પેલું ઓછું કરી કાઢ્યું ને એને ધાવણ દીધા પણ એ બી ઓછું કરી કાઢ્યું. એટલા માટે એને થોડું અનાજ પાણી થોડું લેવા ચાલુ કર્યું. અને પહેલાં જ્યારે આવ્યો ત્યારે એને થોડી બીમારી હતી. હા, ત્યારે તાવ શરદી ખાંસી એને પહેલાં છે ને તાવ વધારે રહેતો કાઉન્ટ ઘટી એના ઘટી જતા એનો તાવ વધારે થઈ જતો તો થોડું આમ વાતાવરણમાં આવી ને તો બી એનો તાવ ચડી જાય. હા, એટલે કારણ કે એની જે રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હતી અને અત્યારે તો એનું ઘણું વજન વધ્યું છે. અને હવે તમને બી સમજ પડી ગઈ કે કેવી રીતે તમે બાળકને હેલ્ધી રાખી શકો છો. આ જ વસ્તુ છે કે આપણા દરેકના મગજમાં એવું છે કે ન્યુટ્રિશન આહાર ખૂબ મોંઘો છે અને બાળક અમારું કુપોષિત એટલે જ છે કે અમારી પાસે તો પૈસા જ નથી. પણ એવું નથી હોતું. ઘરના જમવાનામાં જ ફેરફાર કરીને આપણે બાળકને કુપોષણથી સુપોષણ તરફ લઈ જઈ શકીએ છીએ. અને એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ અમારી સાથે છે કે જેમાં માતા ખાલી જમવાનાનો ફેરફાર કરે છે અને બાળક સુપોષિત થઈ જાય છે. તો ઘણા બધા ઇન્ફેક્શન એના બોડીમાંથી દૂર થઈ જાય છે. અને આજે અમે ખૂબ ખુશ છીએ કે અસારવામાં અમારા જે 50 બાળક છે એમાંથી લગભગ 45 થી ઉપર બાળકોના વજનમાં ખૂબ સારો વધારો જોવા મળ્યો છે. થેન્ક યુ. બાય.